ધંધુકા રામટેકરી મંદિરે મંગલ ભંડારો અને મહંત પદ હસ્તાંતરણ સમારંભ ભવ્ય રીતે યોજાયો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પ્રખ્યાત રામટેકરી મંદિર ખાતે પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય શ્રી 108 શ્રી બ્રિજભૂષણ દાસજી ત્યાગીના સ્વર્ગવાસ નિમિત્તે મંગલ સતભંડારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંત મહાત્મા અને હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયો હતો। આ અવસરે પરમ પૂજ્ય રામપ્રસાદ દાસજી મહારાજ, જે ઘણા વર્ષોથી ધંધુકા રામટેકરી ખાતે મહંત તરીકે બિરાજમાન રહ્યા છે, તેમની આગેવાની હેઠળ ઉત્તરાધિકારી રૂપે ભારત વર્ષના અનેક સંતો અને મહાત્માઓના પાવન સાનિધ્ય અને સાક્ષી રૂપે શ્રી દેવનારાયણ દાસજી મહારાજને અધિકારી તરીકે મહંતાઈ અર્પણ કરવામાં આવી હતી। વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે ચાદર ઓઢાવી દંડ કમંડલ અર્પણ કરી અને આશીર્વાદ આપી શ્રી દેવનારાયણ દાસજી મહારાજને સત્તાવાર રીતે મહંત પદે બિરાજમાન કરવામાં આવ્યા। આજથી ધંધુકા રામટેકરી મંદિર ધાર્મિક અને વ્યવસ્થાપન સંબંધિત તમામ જવાબદારીઓ શ્રી દેવનારાયણ દાસજી મહારાજના હસ્તે સોંપવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન સંતોએ બ્રિજભૂષણ દાસજી ત્યાગીના જીવન ચરિત્ર અને તેમના આધ્યાત્મિક યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી મહાપ્રસાદનો લાભ લીધો। સમગ્ર કાર્યક્રમ શાંતિ અને શ્રદ્ધા ભક્તિભાવ સાથે પૂર્ણ થયો હતો, જેમાં ધંધુકા તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। રિપોર્ટર CK બારડ। જય શ્રી રામ। હું શ્રી લક્ષ્મણજી મંદિરના મહામંડલેશ્વર શ્રી જગદેવદાસજી મારું નામ। આજે ધંધુકામાં શ્રી રામટેકરી નિવાસ સ્થાને આપણે આજે એક સંતનો ભંડારો અને પરમ પૂજ્ય શ્રી રામપ્રસાદ દાસજી મહારાજ મહંત શ્રી છે, જે અહીંયા ઘણા વર્ષોથી બિરાજમાન છે, એમને આજે એમના ઉત્તરાધિકારી રૂપે શ્રી દેવનારાયણ દાસજી મહારાજને મહંતાઈ અને આ ભારત વર્ષના સંતોને સાનિધ્યમાં અને એની સમક્ષ સાક્ષીમાં મહંત બનાવવામાં આવ્યા છે। આજથી રામટેકરીની જવાબદારી શ્રી દેવનારાયણ દાસજી મહારાજજીના હાથમાં રહેશે અને બાપુ ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધા છે। રામપ્રસાદ દાસજી મહારાજ મહંત છે જ, પણ ઉત્તરાધિકારીના રૂપમાં શ્રી દેવનારાયણ દાસજી મહારાજ વ્યવસ્થા સંભાળશે। અસ્તુ। જય શ્રી રામ।